નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ખ્યાલના સ્ટોરી બુકમાં. મિત્રો, ભાદરવી અમાસના દિવસે સૂર્યગ્રહણ. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકશે. આ વર્ષનું સૌથી મોટું અને ભયંકર સૂર્યગ્રહણ ભાદરવી અમાસના દિવસે છે, એટલે કે 2 ઓક્ટોબર 2024 અને બુધવારના દિવસે થવાનું છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદ આ 6 રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે. સાથે એ પણ જાણીશું કે સૂર્યગ્રહણનો સમય શું છે, સૂતકકાળ કેટલો સમય રહેશે. આ સંપૂર્ણ જાણકારી આ વિડીયોમાં તમને મળી જશે. પંચાંગ અનુસાર વર્ષનું બીજું સૂર્યગ્રહણ ભાદરવા મહિનાની અમાસના દિવસે આવે છે. આ સૂર્યગ્રહણ 2 ઓક્ટોબર રાતે 9 કલાકે 13 મિનિટે શરૂ થશે, જે મોડી રાત્રે 3 કલાકે અને 17 મિનિટે સમાપ્ત થશે. આ ગ્રહણનો કુલ સમયગાળો 6 કલાક અને 4 મિનિટનો રહેશે. સૂર્યગ્રહણના સૂતકકાળનો સમય તમને જણાવીએ. જ્યારે સૂતકકાળ શરૂ થાય છે ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈ ધાર્મિક પ્રવૃત્તિઓ થતી નથી. ગર્ભવતી સ્ત્રીઓ સૂતકકાળથી લઈને ગ્રહણ સુધી ખૂબ જ સાવધાની રાખવી જોઈએ. જ્યારે સૂતકકાળ થાય છે ત્યારે શુભ કાર્યો કરવામાં આવતા નથી. સૂર્યગ્રહણનો સૂતક સમય ગ્રહણના બરાબર 12 કલાક પહેલાં શરૂ થાય છે. જ્યારે પણ સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. માતા લક્ષ્મીજીના હવે આ 6 રાશિના લોકોથી ખૂબ જ પ્રસન્ન થઈ ગયા છે, જેના કારણે હવે આ રાશિના લોકોના તમામ દુઃખ, પીડા અને કષ્ટો દૂર થવા જઈ રહ્યા છે. અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી રાશિના લોકો જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગો છો તો કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખજો અને આ વિડીયોને લાઈક કરજો. ચેનલને પર જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો. આ સૂર્યગ્રહણ ભારતમાં પણ દેખાશે નહીં, કારણ કે જ્યારે ગ્રહણ થશે ત્યારે દેશમાં રાત્રિ હશે. આવી સ્થિતિમાં સૂતકકાળ માન્ય રહેશે નહીં. શારદીય નવરાત્રિ 3 ઓક્ટોબર 2024થી શરૂ થશે. તેથી આ સૂર્યગ્રહણની ચૈત્ર નવરાત્રિ પર કોઈ અસર થવાની નથી. ભારત સિવાય તે આર્કટિક, આર્જેન્ટા, ફ્રીજી, ચીલ, પેરુ, બ્રાઝિલ, ન્યૂઝીલેન્ડ, પેસિફિક મહાસાગર, દક્ષિણ અમેરિકા વગેરે અન્ય ઘણા દેશોમાં દેખાશે. ખાસ વાત એ છે કે સૂર્યગ્રહણ દરમિયાન રિંગ ઓફ ફાયરનો નજારો જોવા મળશે. ચંદ્ર સંપૂર્ણપણે સૂર્યને ઢાંકી દે છે અને સૂર્યના ગોળાની માત્ર ટોચ જ દેખાય છે. ત્યારે આગની રિંગ રચાય છે. સૂર્યગ્રહણ પર ગ્રહોની સ્થિતિ અને રાશિચક્રની અસર. જ્યોતિષની ગણતરીઓ અનુસાર 2 ઓક્ટોબર સૂર્યગ્રહણ કન્યા રાશિ પર પડશે, જે બુધની માલિકીની રાશિ છે. તે સમયે આ 4 ગ્રહો સૂર્ય, બુધ, ચંદ્ર અને કેતુ એકસાથે હાજર રહેશે. આ રીતે એક રાશિમાં 4 મુખ્ય ગ્રહો હોવાને કારણે ચતુગ્રહી યોગ બનશે. આ સિવાય સૂર્યગ્રહણના દિવસે દેવગુરુ ગુરુ વૃષભ રાશિમાં, ગ્રહોનો સેનાપતિ મંગળ મિથુન રાશિ, શુક્ર તુલા રાશિમાં, રાહુ મીન, શનિદેવ પૂર્વવર્તી સ્થિતિમાં હાજર રહેશે. તેનું મૂળ ત્રિકોણ ચિહ્ન કુંભ. ગ્રહોની આવી સ્થિતિ, ચતુર્ભુજ જોડાણ અને સૂર્યગ્રહણની 12 રાશિઓ પર અલગ અલગ અસર પડશે. મકર, વૃશ્ચિક, ધનુ, તુલા, કન્યા રાશિ લોકોના શુભ કાર્યો થઈ શકે છે. મેષ, કર્ક, સિંહ, મિથુન અને મીન રાશિના લોકો થોડા સાવધાની રાખવાની જરૂર છે. તો ચાલો હવે જાણીએ એક પછી એક રાશિ વિશે. રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી તમને જલ્દી સારા સમાચાર મળવાના છે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારું દરેક કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. તમને તમારા પરિવાર અને મિત્રો તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ તમારા પર છે
અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા પૈસા સંબંધિત તમામ કામ પૂર્ણ થશે. તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે. તમારી સંપત્તિમાં વધારો થશે અને તમને ઘણા પ્રકારના લાભ, નાણાકીય લાભ અને મોટી સફળતાઓ મળશે. માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર સદા બની રહેશે. જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. માતા લક્ષ્મીજીની કૃપાથી ધનુ રાશિના લોકો હવે તમારા જીવનની તમામ સમસ્યાઓનો અંત આવશે અને તમને તમારા જીવનમાં અપાર ખુશીઓ મળવાની છે, જે તમારું જીવન જ બદલી નાખશે. હવે પછીની રાશિ છે મેષ. મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીના કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. માતા લક્ષ્મીજી તમારા પર ખૂબ જ પ્રસન્ન છે. તમારું માન અને પ્રતિષ્ઠા વધશે, જેના કારણે સમાજમાં તમારી પ્રશંસા અને માતા લક્ષ્મીજીની કૃપાથી તમને સફળતાની નવી તકો મળવાની છે. તે તકો મેળવીને તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે જે પણ કાર્ય શરૂ કરવા માંગો છો તમે તેને સફળતાપૂર્વક કરી શકશો. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમારી આવકના સ્ત્રોત વધશે. તમને આર્થિક લાભ મેળવવાની ઘણી તકો મળશે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ થશે. સામાજિક ક્ષેત્રે સફળતા મળશે. અચાનક આર્થિક લાભ થવાની સંભાવના રહેશે. માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા મેષ રાશિ તમારા પર છે. સમય હવે તમારી સંપૂર્ણતા તરફ છે. તમારા સમયનો મહત્તમ ઉપયોગ કરો અને તેને જવા દો નહીં. આગળની રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર છે. કન્યા રાશિના જાતકોએ જેઓ નોકરી કરે છે તેમને નોકરીમાં પ્રમોશનની સાથે સાથે પગારમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે. જેઓ વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમના સપના પૂર્ણ થવાના છે. કન્યા રાશિના લોકો માતા લક્ષ્મીજી તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો મળશે. પ્રેમ સંબંધો વધુ મજબૂત બનશે અને તમારા બધા કામ સફળતાપૂર્વક પૂર્ણ થશે. જે લોકો નવા વાહનની યોજના બનાવી રહ્યા છે તેમની યોજના ચોક્કસપણે સફળ થશે. માતા લક્ષ્મીજીએ તમને આશીર્વાદ આપ્યા છે કે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને તમારા જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને સફળતા મળવાની છે, જેના કારણે તમારું ભાગ્ય બદલાઈ જશે. હવે પછીની રાશિ આવે છે કુંભ રાશિ. કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા જીવનમાં ખુશીઓનો ભંડાર આવવાનો છે. કુંભ રાશિના લોકો તમને તમારી મહેનતનું ફળ તો મળવાનું જ છે, સાથે જ તમારું બાકી રહેલું કામ પણ સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારમાં તેમને લાભ થશે. તેમનો ધંધો દિવસે બમણો અને રાતે 4 ગણો આગળ વધશે. કુંભ રાશિના લોકો તમારા જીવનમાં ચારે બાજુથી ખુશીઓ આવવાની છે. માતા લક્ષ્મી તમારાથી ખૂબ જ પ્રસન્ન છે. નોકરી કરતા લોકો માટે પ્રમોશન અને પગારમાં પણ વધારો થવાની સંભાવના છે. જેઓ નોકરી શોધી રહ્યા છે તેમને પણ નોકરીની પસંદગી નોકરી મળશે. તમારા કોઈ પૈસા બાકી હશે તો તમને જલ્દી પરત મળી જશે. તમે તમારા જીવનમાં ખુશીઓનો નવો અહેસાસ કરશો. કુંભ રાશિના લોકો ભગવાન શનિદેવ તમારા પર વિશેષ આશીર્વાદ વરસાવી રહ્યા છે. આ સમયનો પૂરો લાભ ઉઠાવો. આગળની રાશિ વૃષભ રાશિ છે. વૃષભ રાશિના લોકો તમને જણાવી દઈએ કે હવે માતા લક્ષ્મીજીના આશીર્વાદથી તમને જલ્દી કોઈ સારા સમાચાર મળવાના છે. હવે તમને તમારી મહેનતનો લાભ મળશે. માતા લક્ષ્મીજીની કૃપાથી જ તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી રહેશે. તમારા અટકેલા કામ પૂર્ણ થશે
અને આ રાશિના લોકોને અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. તમને તમારા પરિવાર અને જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ પૂરા થશે. માતા લક્ષ્મીજીના તમારા પર વિશેષ કૃપા છે, જેના કારણે તમારી ધન સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થશે અને સાથે જ વર્ષોથી અટકેલા તમામ કાર્યો હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો પર માતા લક્ષ્મીજી વિશેષ કૃપા વરસાવી રહ્યા છે. તમે તમારા જીવનમાં આગળ વધશો. તમે હવે તમારી સફળતાનો ઝંડો ફરકાવશો, જેથી દુનિયા હવે તમારો મહિમા જોશે. માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે ઘણો સારો સાબિત થવાનો છે. હવે પછીની રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકોને જણાવીએ કે માતા લક્ષ્મીજીની અપાર કૃપા તમારા પર રહેશે, જેના કારણે તેમને આર્થિક લાભ થશે. મકર રાશિના લોકોના વેપાર અને વ્યવસાયમાં વૃદ્ધિ થશે. જેઓ કામ કરે છે તેમને તેમના પદ પર પ્રમોશન મળશે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. જે લોકો વેપારી છે તેમને તેમના ધંધામાં વધુ નફો થવાની સંભાવના છે. તમે તમારા દરેક કાર્યો સફળતાપૂર્વક પૂર્ણ કરશો. મકર રાશિ તમારા પર માતા લક્ષ્મીજીના વિશેષ આશીર્વાદ છે, જે તમારા જીવનમાંથી તમામ દુઃખ, પીડા અને કષ્ટોને દૂર કરશે અને તમને તમારા જીવનમાં અપાર સુખ પ્રાપ્ત થશે. મકર રાશિના લોકો, તમારું જીવન બદલાઈ જશે. આગળની રાશિ છે સિંહ રાશિ. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે સમય ઘણો સારો રહેવાનો છે. તમને ન માત્ર સન્માન મળશે, પરંતુ સમાજ દ્વારા તમારી ઘણી પ્રશંસા પણ થશે. આ સિવાય હવે તમને તમારા જીવનમાં એવી નવી તકો મળવાની છે જે તમારા જીવનમાં સારા બદલાવ લાવશે. માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર છે. આ સાથે તમને ઘણો આર્થિક ફાયદો પણ થશે. એક તરફ પરિવારની ખુશીનું વાતાવરણ રહેશે, તો બીજી તરફ વેપારમાં વૃદ્ધિ થશે. સિંહ રાશિના લોકો, હવે તમને ચારે બાજુથી લાભ મળવાનો છે. માતા લક્ષ્મીજીની કૃપાથી હવે તમને પૈસા કમાવાની ઘણી તકો મળશે, જેનાથી તમારું જીવન બદલાઈ જશે અને તમારી આર્થિક સ્થિતિ સુધરવા લાગશે, મજબૂત બનશે. તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. જે લોકોને સંતાન સુખની કમી છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ મળશે, જેનાથી પરિવારમાં ખુશીઓ જ આવશે. તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપાથી સિંહ રાશિના લોકો, હવે તમારા જીવનમાં અપાર ખુશીઓ આવશે, જે તમારા જીવનમાં બદલાવ લાવશે. મિથુન રાશિ. માતા લક્ષ્મીજીની કૃપાથી મિથુન રાશિના લોકો, તમારા જીવનમાં અપાર ખુશીઓ આવવાની છે. જે લોકો નવું વાહન અથવા મકાન ખરીદવાના વિચારી રહ્યા છે, તો તેમની યોજના ચોક્કસપણે સફળ થશે. મિથુન રાશિના લોકોને હવે સંતાન પ્રાપ્તિનું સુખ મળવાનું છે. તમામ અધૂરા કામો પૂર્ણ થવાના છે. નાણાકીય કાર્યો પૂર્ણ થશે અને પરિવારમાં શાંતિ અને ખુશીનું વાતાવરણ રહેશે. મિથુન રાશિના લોકો, માતા લક્ષ્મીજીના આશીર્વાદથી હવે સમય તમારા માટે પૂર્ણતાના પક્ષમાં રહેવાનો છે. સમયનો પૂરો લાભ લ્યો અને તેને જવા ન દો. આ તે ભાગ્યશાળી રાશિઓ હતી જેમને માતા લક્ષ્મીજીના આશીર્વાદથી અપાર સુખ મળવાનું છે. આ રાશિના લોકોને તેમના જીવનમાં અનેક પ્રકારના લાભ, આર્થિક લાભ અને મોટી સફળતા મળવાની છે. ભારતમાં આ સૂર્યગ્રહણ દેખાશે નહીં. ભારતમાં ગ્રહણનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં, પણ જ્યારે સૂર્યગ્રહણ થાય છે ત્યારે તેની અસર તમામ રાશિઓ પર જોવા મળે છે. સૂર્યગ્રહણ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી, કારણ કે સૂર્યગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા વધે છે. આવી સ્થિતિમાં શુભ કાર્યનું પરિણામ શુભ નથી મળતું. સૂર્યગ્રહણમાં રાશિ અનુસાર કરો
આ ખાસ ઉપાયો માતા લક્ષ્મીજીના આશીર્વાદ મળશે. વૃષભ રાશિ. સૂર્યગ્રહણના ઉપાય. વૃષભ રાશિમાં સૂર્યગ્રહણ દરમિયાન દેવી લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે શક્ય તેટલી વાર શ્રી સૂતકમનો પાઠ કરો. આ ઉપાય તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મેષ રાશિ. સૂર્યગ્રહણના ઉપાય. મેષ રાશિના લોકોએ ગ્રહણ સમયે અને ગ્રહણ પછી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. હનુમાનજીને પ્રસન્ન કરવા માટે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરી શકો છો. મકર રાશિ. સૂર્યગ્રહણના ઉપાય. મકર રાશિના લોકોએ ગ્રહણ સમયે અને ગ્રહણ પછી સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. આ સિવાય તમે શનિદેવના મંત્ર ઓમ શનિવારાય નમઃ નો પાઠ પણ કરી શકો છો. મિથુન રાશિ. સૂર્યગ્રહણના ઉપાય. મિથુન રાશિના જાતકોએ સૂર્યગ્રહણ દરમિયાન વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. તમને ખૂબ જ આશીર્વાદ મળશે. ભગવાન વિષ્ણુની સાથે બુદ્ધના બીજા મંત્રનો જાપ કરો. આમ કરવું તમારા માટે ખૂબ જ લાભદાયી અને ખૂબ જ શુભ રહેશે. મીન રાશિ. સૂર્યગ્રહણના ઉપાય. મીન રાશિના લોકોએ સૂર્યગ્રહણ સમયે રામચરિત્ર માનસના અરુણ્ય કાંડનો પાઠ કરવો જોઈએ. આમ કરવું તમારા માટે ફળદાયી રહેશે. કુંભ રાશિ. સૂર્યગ્રહણના ઉપાયો. કુંભ રાશિના લોકોએ ગ્રહણ સમયે હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. તેમજ પરિણીત મહિલાઓ મધની વસ્તુઓનું દાન કરો. તમને ફાયદો થશે. તેની સાથે જ શનિના મંત્રનો જાપ કરો. આજના દિવસ માટે આ શ્રેષ્ઠ ઉપાય હશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માં જય દુર્ગા લખી દેજો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાર સુધી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.